बोलिए सनातन धर्म की, सदगुरु भगवान की जय। जय श्री राम। अवाज बहुत ओछो आवे। जय जय श्री राम। जय जय श्री राम। बहुत सरस। भगवान श्री रामचंद्रना सेवक અને હું તો કહું સનાતન ધર્મના રક્ષક એવા પૂજ્ય હનુમાન દાદાની કથા સાંભળવા આપણે સૌ ભેગા થયા છીએ. એટલી બધી બહોળી સંખ્યામાં સંતો ઉપસ્થિત છે. મંચસ્થ બધા સંતોના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી, હનુમાન દાદાને પ્રણામ કરી, ભગવાન રામચંદ્રને પ્રણામ કરી અને આપણે આ કથા સાંભળવાની શરૂઆત કરી. તો મને લાગે હનુમાન દાદાની કૃપા થાય તો આ કથા પચે. કથા બહુ દિવ્ય હોય છે. વક્તા મહોદય કથાને દ્રષ્ટાંતો આપી આપીને સમજાવતા હોય, પણ જો આપણા ઉપર સદગુરુની કૃપા ન હોય, સંતોની કૃપા ન હોય તો આ કથાના સિદ્ધાંતો છે ને આપણા જીવનમાં વણાતા નથી. ભગવાન રામચંદ્ર અને રામાયણને થોડીક આપણે તપાસીએ તો આ સનાતન ધર્મ શું સમજાવે છે, સનાતન ધર્મ એટલે શું, ધર્મમાં ફરજ એટલે શું, એવું એક રામાયણની વાત કરી. હનુમાનજી અને વિભીષણ જ્યારે ભેળા થાય છે લંકામાં સીતાજીની શોધ માટે, વિભીષણજી હનુમાનજી ગયા. આખી દિવસ અને રાત્રિ લંકામાં સીતાની શોધ કરી. ક્યાંય એને સીતાની સંભાળ ન મળી, સીતાની શોધ ક્યાંય ખબર ન પડી સીતા ક્યાં છે. સવાર પડ્યું અને સવાર પડે એને શું મળ્યું તો કે એક દરવાજા ઉપર ધનુષ, બાણ અને ભગવાન રામના જે હથિયાર છે એના ચિત્ર હતા અને આંગણામાં તુલસીનો ક્યારો હતો. એટલે આ નિશાન જોઈ હનુમાનજીને એમ થયું કે આ કોઈ રામ ભક્ત છે. સનાતન ધર્મની નિશાનીઓ જુઓ. આપણા આંગણામાં તુલસીનો ક્યારો છે, આપણા આંગણામાં ગાયની પૂજા છે, આપણા આંગણામાં ભગવાનના કાંઈ ચિત્રો છે, ભગવાનના કાંઈ નિશાન છે, તો આપણે રામ ભક્ત કહેવાય, તો આપણે સનાતની કહેવાય. આ વિભીષણનો પ્રસંગ આપણને એમ સમજાવે છે. ત્યારે હનુમાનજીને થયું આ કોઈ રામ ભક્ત છે, એની પાસે જાઓ. અને એ વિભીષણ પાસે ગયા છે, આમ ટૂંકમાં, કારણ કે આપણે કથા સાંભળવાની છે. વિભીષણ પાસે ગયા અને વિભીષણને પૂછ્યું, સીતા માતાની સંભાળ લેવા આવ્યો છું. ત્યારે બે ભક્ત મળ્યા છે, બહુ આનંદ થયો છે. અને આ વાત થઈ ત્યારે વિભીષણે શું જવાબ આપ્યો ખબર? આપણા બધાની આ પોઝિશન છે. સીતા માતા અશોક વાટિકામાં છે, તમે ત્યાં જાઓ. સાચો સેવક હોય, સાચો ભક્ત હોય તો એમ કે ને ચાલો હું સાથે આવું છું. પણ વિભીષણજી સાથે નથી ગયા. હનુમાનજીને માર્ગદર્શન કર્યું કે અહીં અશોક વાટિકામાં સીતા માતા છે. આપણા બધાની આ પોઝિશન છે. બધા જાણીએ છીએ કે ધર્મ કાર્ય કેમ કરાય, સનાતન ધર્મ માટે શું કરવું જોઈએ, પણ આપણે ઘરમાં જ બેઠા છીએ. આપણે કાર્યાન્વિત નથી થયા. ટૂંકમાં આપણે જ્ઞાન બધું છે, સનાતનની રક્ષા કેમ કરાય, સનાતન એટલે શું, આ બધું, પણ ઘરની બહાર નીકળવા કોઈ તૈયાર નથી. વિભીષણ જેવા આપણે બધા જ છીએ. હનુમાનજીને કીધું તમે અશોક વાટિકા જાઓ, ત્યાં સીતાજી છે. અને ઘરની બહાર ન નીકળીએ તો શું થાય સ્વામીજી? વિભીષણ ઘરની બહાર ન નીકળ્યા પછી શું થયું? રાજ દરબારમાં, ભૈરા દરબારમાં એના પોતાના જ ભાઈએ લાત મારીને બહાર કાઢ્યા અને પછી રામનું શરણ લીધું. એમ સમાજ આપણને કાંઈક કહે, આ પરિસ્થિતિઓ આપણને કાંઈક કરે અને પછી આપણે રામ કાર્યમાં લાગીએ. એનાથી સારું એ છે કે અહીં વક્તા મહોદય એમ કહે
કે હનુમાન દાદાની શક્તિ આ છે, હનુમાન દાદાએ આવી સેવા કરી, એને વાગોડી અને આપણે રામ કાર્યમાં લાગી જઈએ, સનાતનના ધર્મના પ્રચાર પ્રસારમાં લાગી જઈએ, સનાતનના રક્ષણમાં લાગી જઈએ, તો આપણે કંઈક પ્રાપ્ત કરી શકશું. સનાતન એટલે શું એ તો વક્તા મહોદય આપને સમજાવશે, હનુમાનજી એટલે શું સમજાવશે. પણ મારે તમને એ કહેવું છે કે સનાતનની ધુરા હોય ને, સનાતનની કરોડરજ્જુ હોય ને, તો એ ગાય માતા છે. જ્યાં સુધી સનાતની ગાયને શરણે નહીં જાય ને, ત્યાં સુધી સનાતનની રક્ષા કરવાની ખુમારી એનામાં નહીં આવે. વિભીષણની જેમ આપણે વાર્તાયું કરશું, અશોક વાટિકામાં સીતાજી છે, આપણો સનાતન આવો છે, સનાતન આમ છે, વાર્તાયું જ કરશું. પણ એમાં કાર્યાન્વિત થવા માટે આપણે ગાયના શરણમાં જવું જોઈએ. કારણ કે આપણી સનાતનની ધુરા છે એ ગાય માતા છે. અને ગાયના દૂધ, દહીં, માખણ, ઘી ખાય અને જે અવતાર થયો એ કૃષ્ણ ભગવાનનો અવતાર થયો. અને એ કૃષ્ણ છે ને, એ મહાભારતના યુદ્ધમાં ધર્મની રક્ષા કરી શકે છે. એ 24 અવતારમાં એ ગીતાજીની રચના કરી શકે છે, કારણ કે ગાયની સેવા કરી છે. એટલે આપ સૌને પ્રાર્થના છે, સંતોને સમજવાની કોશિશ કરજો, વ્યાસપીઠેથી જે સિદ્ધાંતો રજૂ કરે એને સમજવાની કોશિશ કરજો, અને ગાય માતાને શરણે રહેવાની કોશિશ કરજો. જ્યાં સુધી આપણા સનાતનને આંગણે ગાય નહીં હોય, તુલસી ક્યારો નહીં હોય, ત્યાં સુધી આપણે સનાતની કહેવાને લાયક નથી. તો તમે કહેશો કે ગાય અમારે બંગલા છે, અમારી પાસે જગ્યા ઓછી છે, ગાયને રાખવી કેમ? તો આપણી આજુબાજુમાં ગૌશાળાઓ ખૂબ છે, ત્યાં એકાદી ગાયને દત્તક લઈ અને સેવા કરો. ગાય જ્યાં સુધી સાબિત નથી ત્યાં સુધી આપણી સાબિતી નથી, આપણી સલામતી નથી. અત્યારનું વિજ્ઞાન એમ કહે છે કે ગાય માતાને જ્યાં સુધી આપણે નહીં ઓળખીને ત્યાં સુધી આપણે સનાતનને નહીં ઓળખી શકીએ. એટલે બહુ વાતો નથી કરવી. આ સનાતનને સમજવાની કોશિશ કરજો. વ્યાસપીઠેથી જે કાંઈ સિદ્ધાંતો રજૂ કરે ને, એ સિદ્ધાંતોને જીવનમાં અપનાવવાની કોશિશ કરજો. સંતો બહુ આમ આદિ અનાદિથી સંતો ધર્મને લઈને ખૂબ દોડ્યા છે. એની સાથે આપણે જોઈન્ટ થઈ જવાની જરૂર છે. વક્તા મહોદય છે, અમારે કપિલ સ્વામી છે, અમારા બધા સંતો છે. ધર્મને માટે શું નથી કરતા? ધર્મ માટે જ એને પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું છે. બસ આપણે તો એને ખાલી ફોલો કરવાનું છે, એને અનુસરવાની જરૂર છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એકવાર સંતોને શરણે વયા જાય તો આ જીવનના આધિ વ્યાધિ ઉપાધિ બધું ટળી જાય. હનુમાનજી મહારાજ આપને સેવા કેમ કરવી એ શીખવાડે છે. હનુમાનજી મહારાજ દાસત્વ શું કહેવાય એ શીખવાડે છે. ને હનુમાનજી મહારાજ છે ને, એ હિન્દુ તત્વ શું હોય, હિન્દુ તત્વમાં તાકાત શું છે, સનાતન ધર્મમાં તાકાત શું છે, એ બધું આપણને શીખવાડે છે. હનુમાનજી મહારાજે કોઈ દી એમ નથી કીધું કે પ્રભુ આ કાર્ય મારાથી નહીં થાય, પ્રભુ આપની કૃપાથી તમે ઓર્ડર કરો એટલે બધું થાય. કોઈ દી ત્યાં નેગેટિવિટી આવી જ નથી, પોઝિટિવિટી જ આવી છે. આ સનાતન ધર્મ છે અને આ કથામાંથી આપણે શીખવાનું છે. વારે વારે કહું, સનાતનને ઓળખવાની કોશિશ કરજો, સંતોને શરણે રહેવાની કોશિશ કરજો, અને જે કાંઈ સિદ્ધાંતો હનુમાન ચાલીસાના શાસ્ત્રીજી સમજાવે, વક્તા મહોદય સમજાવે, એને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો, તો કલ્યાણ થાય. જ્યાં સુધી સિદ્ધાંતો જીવનમાં નહીં વણાય ને ત્યાં સુધી ખાલી સાંભળ્યું છે. ગમે એટલું જમી લઈએ એની તાકાત ના આવે, જેટલું પચે ને એની જ તાકાત આવે. એટલે આપણે આ કથાને પચાવવાની છે, સૌ સંતોના આશીર્વાદ લેવાના છે. આટલું કહી વિરમું છું. અસ્તુ. જય ગિરનારી.